આગળ વાત ભરૂચની કે જે એબીપી અસ્મિતાના અહેવાલની તારદાર અસર જોવા મળી। ભરૂચના જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્રમાં ફેરફાર કર્યો। પહેલા શાળા આસપાસ શ્વાનોના સર્વેનો પરિપત્રમાં ઉલ્લેખ હતો। હવે ફક્ત શાળા કેમ્પસમાં જ સર્વે કરવાનો પરિપત્રમાં આદેશ કરાયો। વિવાદ બાદ પરિપત્રમાં ફેરફાર કરવો પડ્યો। શાળા કેમ્પસમાં શ્વાનની વિગતો રજૂ કરવા ફરી પરિપત્ર કરવામાં આવ્યો છે। ત્યારે જે પહેલા પરિપત્ર થયો હતો તેનો વિરોધ કરવામાં આવ્યો અને જેના કારણે પરિપત્ર જે છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પહેલા પરિપત્રમાં સવારના જે સમયે એવું દર્શાવવામાં આવ્યું હતું કે જે શાળા પરિસર છે, કેમ્પસ છે, તેની આસપાસ પણ શ્વાનોની ગણતરી થવી જોઈએ। તેનો વિરોધ થતા બપોરના સમયે જે પરિપત્ર છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે ફક્ત ને ફક્ત શાળા કેમ્પસમાં જ સર્વે કરવાનો રહેશે। ત્યારે આ બે અલગ અલગ દ્રશ્યો સવારના અને બપોરના કે જે પરિપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારના છે। સવારે જે પરિપત્ર કરવામાં આવ્યો હતો તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓએ કહ્યું હતું કે શાળા કેમ્પસની આસપાસ પણ શ્વાનોનો સર્વે કરવો, જેનો વિરોધ થયો અને બપોરના સમયે જ તેઓએ પરિપત્રમાં ફેરફાર કરવાની ફરજ પડી છે અને જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું છે કે જે શાળા કેમ્પસ છે તેમાં જ ફક્ત અને ફક્ત સર્વે કરવાનો રહેશે। ભરૂચની આ ઘટના કે જે સવારે પરિપત્ર જાહેર થતાં જે એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત થતાં જ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ હરકતમાં આવ્યા છે અને જે તેઓએ પરિપત્ર કર્યો હતો તે પરિપત્રમાં ચોક્કસપણે ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ફક્ત અને ફક્ત જે કેમ્પસ છે, શાળા પરિસર છે, ત્યાં જ સર્વે કરવાનો રહેશે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સ્વાતિબેન, પરિપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે, આપે ફેરફાર કરવો પડ્યો, શું વધારે વિગત? પહેલા શું ઉલ્લેખ હતો અને હવે શું ઉલ્લેખ કરાયો છે? એકચ્યુઅલી ગઈકાલે શરદ ચૂકથી મારા ક્લાર્કે સંખ્યા લખી દીધું હતું। સંખ્યા નથી જોવાની અમારે, કૂતરાઓ કેમ્પસ કે કેમ્પસની આજુબાજુ છે કે કેમ, અને હોય તો એના માટે શું પગલાં લીધા છે શાળાએ, માત્ર એટલી જ માહિતી અમે મેળવી રહ્યા છીએ અને આજે સુધારેલો પરિપત્ર મેં મૂકી દીધો છે। જી સ્વાતિબેન, પણ આવી રીતે કઈ રીતે ભૂલ થઈ શકે? અરે તો એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ આપે પરિપત્રમાં ફેરફાર કર્યો? ગઈકાલે સાંજે થયો છે અને ક્લાર્કની શરત ચૂકથી એને સંખ્યા, મેં એને પત્રક બનાવવાનું કીધું હતું, એને ભૂલથી સંખ્યા લખી નાખી। સવારે મારું ધ્યાન ગયું, તરત જ મેં ફેરફાર કરી દીધો। સ્વાતિબેન, પહેલા તમે એવું કીધું કે સવારે પરિપત્ર કર્યો, હવે તમે બીજા સવાલમાં એવો જવાબ આપી રહ્યા છો રાત્રે કર્યો। નક્કી કરી લો કે તમે કર્યો તો ક્યારે? ગઈકાલે સાંજે કર્યો તો એ સુધારીને આજે સવારે 11 વાગે મેં મૂકી દીધો છે ભાઈ। હા ને? જી જી, આભાર અમારી સાથે વાત કરવા બદલ।